નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તેવી ઈચ્છા સાથે બાધા રાખનાર પ્રજ્ઞાચક્ષુ ભીખાભાઈ ભોઈ સહિત 50 જણા અંબાજી ખાતે રવાના થયા છે. એસોસિએશન ઓફ બ્લાઇન્ડના સહમંત્રી ભીખાભાઈ ભોઈએ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને તે માટે અંબાજી દર્શનની બાધા રાખી હતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા આજે જ ભીખાભાઈ ભોઈ સહિત 50 લોકો બાધા પૂરી કરવા અંબાજી રવાના થયા હતા, જેઓને રાવપુરા વિધાનસભાના કન્વીનર સુરેશ શર્માએ તમામ મદદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપના મહામંત્રી સહનંદ દેસાઈ ખાસ હાજર રહી પ્રજ્ઞાચક્ષુ ભીખાભાઈ ભોઈ સહિત યાત્રાળુઓની યાત્રાને રવાના કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મેં અંબાજી જઈ રહ્યા છે અને અમારે એક ટેક હતી કે અમારા મોદી સાહેબ એક વખત વડાપ્રધાન બની જાય આ વખતે. અમને ભરોસો જ હતો આ વખતે વડાપ્રધાન બનવાના જ છે એમ. એટલે એ મને ખ્યાલ હતો કે અમારો ટેક ફેલ નહીં જાય. અમે 50 જણની સંખ્યા અમારા બ્લાઇન્ડ અને એમના સાહેબ સાથે 50 જણની સંખ્યા થાય.